टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આણંદ ખાતે કોંગ્રેસનો કાર્યકર સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં મધ્ય ઝોનના 5 જિલ્લાના કાર્યકરો સાથે નેતાઓ ચર્ચા કરી હતી। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રભારી મુકુલ વાસનિક, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વરસાદના નુકસાન સહિત અનેક મામલે સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા। કાર્યક્રમમાં શક્તિસિંહે નિવેદન આપતા કહ્યું કે આ સરકારને આદત છે પહેલા આફત આવવા દેવાની અને તેમાંથી અવસર શોધવાનો। સરકારે કરેલી સરાહ પણ હવે અપૂરતી સહાય જાહેર કરી છે। જ્યારે મુકુલ વાસનિકે કહ્યું છે કે સરકારને અગાઉથી ખબર હતી કે ભારે વરસાદ થશે। ગુજરાત સરકાર વરસાદથી થયેલી આપત્તિને રોકવામાં નિષ્ફળ નીવડી છે અને અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું છે કે આજે સમગ્ર ગુજરાત અતિવૃષ્ટિથી પ્રભાવિત છે। લગભગ 70 થી વધુ લોકોના મૃત્યુ થયા છે। અમે લોકો કલેક્ટર સાહેબને એક એવું આવેદનપત્ર દેવા આવ્યા હતા કે આ અમરેલી સિટીનો તમામે તમામ કચરો અમારા વિસ્તારમાં આવે છે અને ત્યાં બધા નીચલા વર્ગના લોકો રહે છે, નાના માણસો રહે છે, જે રોજનું રોજ ખાય છે, એવા માણસો ગરીબ માણસો ત્યાં રહે છે અને આ તમામે તમામ કચરો હેરવા ફેરવવામાં આવે છે ને એની સ્મેલ એટલી આવે છે કે ત્યાં અડધી કલાક ઊભું રહેવું હોય ને તો અડધી કલાક ઊભું રહેવાય એવી કોઈ સિચ્યુએશન નથી। આ આવેદનપત્ર અમે 10 વર્ષથી આપીએ છીએ, બહુ ઝાઝા વર્ષ થયા, તેમાં 10 વર્ષથી અમે આવેદનપત્ર આપીએ છીએ અને આનું વહેલી તકે કોઈ પણ કાર્ય કરે સરકાર એની અમે એક મોટી આશા છે કે વહેલી તકે અમે આનો નિર્ણય કરીને તમે ગમે એમ રીતે આમાંનો નિર્ણય કરીને તમે આપો। લગભગ 70 કરતાં વધારે લોકોના અતિવૃષ્ટિ પૂરને કારણે મોત થયા છે। કરોડો રૂપિયાનો માલ મિલકતને નુકસાન થયું છે। ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવું ખેતીનું નુકસાન થયું છે અને ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે। એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી કેશ ડોલ મળ્યા, નથી એના ઘર વખરીની સહાય મળી, નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી, કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા प्रमाण में मળી નથી। सरकारी जानकारी ये मिलती है कि सिर्फ 12 परिवारों को राहत देने का काम हुआ और कि मृतक परिवारों को कम से कम 25 लाख रुपए का मुआवजा दिया जाए और जो छोटे बड़े कारोबारी रहे जिनके व्यापार का नुकसान हुआ, उस नुकसान का ईमानदारी से प्रामाणिकता से आकलन करके जितना भी उनका नुकसान हुआ उसकी नुकसान भरपाई करने का काम सरकार ने करना होगा। આ વિસ્તાર એ તમાકુ પકાવતો વિસ્તાર છે। લોકો ખૂબ મુશ્કેલીમાં છે કારણ કે જીએસટીના નામે એક લૂંટ ચલાવવામાં આવે છે, નાના વેપારીઓને પરેશાન કરવામાં આવે છે। આ વિસ્તારે પાણીના તળ ઊંચા છે, અહીંયા વરસાદ વધારે થયો, ખેડૂતોના ધોવાણ થયા છે, યોગ્ય વળતર નથી, એ વળતર મળે એવી પણ અમારી માંગણી છે।